તો મિત્રો તમે જોઈ શકો છો રામાપીર બાપાનો મંડપ ખડો થઈ રહ્યો છે એના આપણે દર્શન કરીએ કે લીલો ઘોડો લીલો નેજો અને ભમરિયો ભાલો લઈ અને રામાપીર સાક્ષાત રણુજાથી એમ કહેવાય કે પાથરોટની પાવન ભૂમિ પર પ્રગટ થયા હોય. પાથરોટ બાળ મંડપમાં જાણે માનવ મેરામણ ઉમટી પડ્યું એવા દ્રશ્યો સર્જાણા. ડાલીબેન દ્વારા ધર્મની દોરીનું સ્તંભ જોડે મિલન થઈ રહ્યું છે. મિત્રો પેલા તો બધાને જય રામાપીર અને જય હિન્દવાપીર. આપણને બધાને હાલ ખબર જ છે કે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ઘેરની અંદર સરસ મજાનું રામાપીર બાપાનું એમ કહેવાય કે ગામડે ગામડે કાર્ય થઈ રહ્યું છે. રામાપીર બાપાનો ઉત્સવ એટલે કે રામાપીર બાપાના મંડપનું ગામડે ગામડે કાર્ય થઈ રહ્યું છે. અને હાલ નાનો મંડપ હોય કે મોટો મંડપ હોય પણ આપણે આગળ જોયું કે જનમેદની તમે જુઓ એટલે ગામની ભાઈ ખરેખર આજુબાજુના ગામના લોકો છે એ રામાપીર બાપાના દર્શન કરવા માટે આવતા હોય. અને ખરેખર આપણે થોડીક પહેલાં જોયું કે લીલો ઘોડો લીલો નેજો અને ભમરિયો ભાલો લઈ અને રામાપીર સાક્ષાત રણુજાથી એમ કહેવાય કે પાથરોટની પાવન ભૂમિ પર પ્રગટ થયા હોય. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો રામાપીર બાપાના સ્તંભને એમ કહેવાય કે રજવાડી આભૂષણો પહેરાવ્યા હોય એમ કહી શકાય કે રજવાડી વાઘા પહેરાવ્યા હોય અને ખૂબ સુંદર રામાપીર બાપાના મંડપનો શણગાર કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો પાથરોટના પાવન ભૂમિ ઉપર. અને ભાઈ સામૈયા પણ થોડીક ક્ષણોની અંદર પૂર્ણ થયા છે. આપણે સામૈયામાં ન પહોંચી શક્યા અને બધા સંતો ભક્તો અહીંયા છે. તમે જોઈ શકો છો બાપાનો ધૂપેડો અને ભાઈ સામૈયા બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા સરસ મજાના. બધા જ બાળકો ભાઈઓ બહેનો તમે જોઈ શકો છો સરસ મજાના જવારા પણ લઈ અને બહેનો રામાપીરનો જયકાર કરે છે. ને ભાઈ અહીંયા પણ તમે જોઈ શકો છો બધા જ ભાઈઓ દ્વારા સરસ મજાની રામાપીરનો જયકાર થઈ રહ્યો છે. જો મિત્રો મંડપ નાનો હોય કે મોટો હોય પણ ડાલીબેનની ઝૂંપડી અને ડાલીબેનની ધર્મની દોરી એની આસ્થા ખરેખર મંડપ વગર અધૂરી કહેવાય. તો હાલ તમે જોઈ શકો છો આપણે ડાલીબેનની ઝૂંપડીએ પહોંચી ચૂક્યા છે અને સાક્ષાત આપણને ડાલીબેનના પણ દર્શન થયા છે અને સરસ મજાના ડાલીબેનની ઝૂંપડીએ પાઠના પણ આપણને દર્શન થયા છે. જુઓ તો મિત્રો તમે અનેક વખત ઇન્સ્ટાગ્રામ અથવા સોશિયલ મીડિયાની અંદર રીલો જોઈ હશે કે રામાપીર બાપાનો સ્તંભ છે સોપારી ઉપર ખડો હોય છે. તમે જોઈ શકો છો આ સોપારી ઉપર સ્તંભ ખડો થશે અને સરસ મજાનું એમ કહેવાય કે રામાપીર બાપાના મંડપનું સુશોભન થયું અને એકદમ રામાપીર બાપાનો મંડપ ખડો થવાની તૈયારી હોય. તમે જોઈ શકો છો ને ભાઈ પાથરોટ ગામની પાવન ભૂમિ ઉપર રામાપીર બાપાના કાર્યની અંદર ભાઈ જનમેદની અમે જોઈ કે એમાં કાંઈ ઘટે જ નહીં. ખરેખર એટલે ખરેખર આખા ગામના લોકો સંપૂર્ણ ગામના લોકો આજુબાજુના ગામના લોકો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જનમેદની છે એ બાપાના સરસ મજાના કાર્યની અંદર જોડાણી છે, ભાગ લેવા માટે આવ્યા છે અને ભાઈ ખરેખર બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. અને ભાઈ અમને પણ ખૂબ આનંદ થયો કેમ કે બાળ મંડપની અંદર એટલી જનમેદની જોવી. મિત્રો હાલ આપણને ખબર જ છે કે ડાલીબેનની ધર્મની દોરી છે એના વગર સ્તંભ ખડો થતો નથી. સ્તંભ ખડો થવાની થોડી ક્ષણો બાકી હોય 5-10 મિનિટ ત્યારે ધર્મની દોરી ડાલીબેન દ્વારા એમ કહેવાય કે મંડપ જોડે એટલે સ્તંભ જોડે મિલન કરવામાં આવે. તમે જોઈ શકો છો સરસ મજાની ધર્મની દોરી ડાલીબેનના એમ કહેવાય કે મસ્તક ઉપર પધરાવી અને લઈ આવ્યા હોય. અને ભાઈ ઘણા બધા લોકો સાથે મળી અને તમે જોઈ શકો છો સરસ મજાની ધર્મની દોરીનું મિલન એમ કહેવાય કે રામાપીર બાપાના સ્તંભ જોડે થઈ ચૂક્યું છે. અને હવે થોડીક ક્ષણોની અંદર રામાપીર બાપા સ્તંભની અંદર પ્રાણ પૂરશે, આ મંડપની અંદર પ્રાણ પૂરશે અને રામાપીર બાપાનું કાર્ય છે એમ કહેવાય કે બહુ ખૂબ સરસ રીતે પૂર્ણ થવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં જનમેદની છે એ એમ કહી શકાય ગ્રાઉન્ડને ફરતે બાપાના દર્શન કરવા માટે એકઠી થઈ ચૂકી હોય અને રામાપીર બાપાના આવવાનો સંપૂર્ણ ટાઈમ થઈ ગયો છે. રામાપીર બાપાને પ્રગટ થવાનો ટાઈમ થઈ ગયો છે. તો આવો રામાપીર બાપાનો પ્રગટ થાય છે અથવા તો મંડપ ખડો થાય છે તેના દર્શન કરીએ. બોલો રામાપીરની, બોલો રણુજારાયની. બોલો રણુજારાયની, બોલો રણુજારાયની, બોલો દ્વારકાધીશની, બોલો દ્વારકાધીશની, બોલો રામ
બોલો રામા પીરની બાળકો અને સ્વયંસેવકો દ્વારા રામાપીરનો જયકાર થઈ રહ્યો છે ભાઈ, તમે જોઈ શકો છો. કેમ કે રામાપીર બાપાનું કાર્ય ખૂબ સરસ રીતે થઈ ચૂક્યું હોય, બાપાનો સ્તંભ બહુ વ્યવસ્થિત રીતે ખડો થઈ ચૂક્યો હોય, ત્યારે હરખનો કોઈ પાર ન હોય ત્યારે ખૂબ સરસ રીતે રામાપીર બાપાનો જયકાર થઈ રહ્યો છે. અને હાલ તમે જોઈ શકો છો મિત્રો કે સરસ મજાનો રામાપીર બાપાનો પ્રસાદ એટલે કે રામપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. અને બધા જ સંતો ભક્તોને પ્રસાદી વગર જવા દેવાની મનાઈ છે. તમે જોઈ શકો છો બધા જ સંતો ભક્તોને આ ગ્રુપ દ્વારા અથવા તો આ ગામ દ્વારા સરસ મજાનો પ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો. એ પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એવા દ્રશ્યો આપણે જોયા, રામાપીર બાપાનો મંડપ ખડો થતા પણ જોયો. ખરેખર ખૂબ સરસ મજાનું કામ કાર્ય લોકોએ કર્યું. હાલ આપણી સાથે એમ કહેવાય કે ભાથરોડ ગામની જે આ નાના મોટા બાળકોની ટીમ છે એ આપણી સાથે જોડાણી છે. અને ખરેખર મિત્રો આ કાર્યની અંદર ઘણા બધા લોકોએ ઘણા ટાઈમથી આ વિચાર્યું છે કાર્ય કરવાનું. ને ઘણા લોકો કેટલા 10-15 દિવસ અથવા તો મહિનો દિવસથી આ કાર્ય કરવા માટે કેટલા રાતને દિવસ મહેનત કરતા હશે. તો આપણી સાથે 2-3 લોકો છે, એની પાસેથી આપણે થોડુંક ડિટેલમાં જાણીએ. કેમ છો જય રામાપીર? ભાઈ મજામાં. હાલ તમારા ગામની અંદર જે સરસ મજાનું રામાપીર બાપાનું કાર્ય થયું છે અમે જોયું, અમને ખરેખર ખૂબ સરસ લાગ્યું. આના વિશે પહેલા તો આવો વિચાર કોને આવ્યો હતો તમારા ગ્રુપમાંથી કે આ કાર્ય? મોટા ભાઈ અમારા ભરતભાઈ ને. શું ભરતભાઈ પર ફોકસ કરજો ભાઈ. શું ભરતભાઈ નામ? ભરતભાઈ કેમ છો? મજામાં? મજામાં. તમને આવો વિચાર કેમ આવ્યો પેલા એ જણાવો. આ બધા છોકરા કહેતા કે મંડપ કરવો પછી કર્યું અમે બધા. વાહ ભાઈ. અને ખરેખર કહેવાય કે પેલા તો વિચાર આવવો એ જગરી વસ્તુ છે. કેમ કે આવો વિચાર આપણને આવે ને ત્યારથી આપણી સાથે નાના મોટા લોકો, બાળકો ને ગામ સમસ્ત જોડાય અને પછી આવું સરસ મજાનું કાર્ય આપણે થતું હોય. ખાસ આપણે દર વખતે જોતા હોય કે બાળકોનો તો સહયોગ બરાબર છે, પણ તમારા ગામની અંદર જે કાર્ય થયું છે એની અંદર તમને ગામનો સહકાર કેવો મળ્યો? સારો મળ્યો ખૂબ જ. અને તમે આર્થિક વ્યવસ્થાની રીતે જોઈએ તો આ કાર્યની અંદર ઘણા બધા આર્થિક પૈસાની પણ જરૂર પડી હશે, તો એનું તમે હેડલિંગ કેવી રીતના કર્યું? રામાપીરની બધું. હા ભાઈ, ખૂબ સરસ કહેવાય કે ભાઈ જ્યાં પણ રામાપીર બાપાનું કાર્ય થતું હોય ત્યાં બાળકો અને નાના મોટા બધા જ લોકોની આસ્થા રામાપીર બાપા ઉપર જ હોય. પણ કહેવાય કે આ કાર્યની અંદર તમને કેટલી અતૂટ શ્રદ્ધા હતી કે કાર્ય સારી રીતે થઈ જશે? અને શ્રદ્ધા તો હતી, કારણ કે બધા મહેનત કરી હતી ને ભાવ ભક્તિ પણ હતી એને. અને બરાબર છે, આપણે એક નાના મંડપ સ્વરૂપે તમારા ગામની અંદર એક આમ તો જોઈએ તો મોટો મંડપ જ કહેવાય. મંડપ નાનો હોય કે મોટો હોય મિત્રો આપણને ખબર છે, પણ એની ભક્તિ, શ્રદ્ધા અને ભાવ છે ને ખરેખર ગામ પ્રત્યે ખૂબ અતૂટ હોય છે. મંડપ ભલે નાનો હોય પણ જે રીતે મોટા મંડપની અંદર 7 દિવસ સામૈયા, ધૂપેડો અને જે રીતના ધર્મની દોરી અને એમ કહેવાય કે મંડપ વાસ્તે ગાસ્તે ડીજેના નાદે ખડો થાય એવી જ રીતના સરસ મજાનું કાર્ય થયું છે. અને હાલ એક મારે પ્રશ્ન કરવો છે, પછી તમે અત્યારે નાનો મંડપ કર્યો છે તો હવે આગળ તમારા બાળકો દ્વારા ભવિષ્યમાં એવું મોટા મંડપ કરવાનું વિચાર્યું છે તો ખરું? તો પછી બાપાની ઈચ્છા થાય તો પડે ને. ખૂબ સરસ. મને પણ આ વાત બહુ ગમી કે ભાઈ નાના મંડપથી કાર્ય ચાલુ કર્યું અને આગળ જો બાપાની દયા હશે ને ગામનો સાથ સહકાર હશે તો ભાઈ આપણે બધા રામાપીરની જય બોલાવશું, મોટો મંડપ પણ કરશું. શું કે બાપા તમે? આ છે ને અમારે નાનું કાર્ય હતું. હા ભાઈ બરાબર. આમાં કોઈ જાતનું અમને આવું કોઈ હતું જ નહીં કે આ આવી રીતનું થાય. હા, વિચારું જ નહોતું. નહીં કોઈ જાતનું કઈ હતું નહીં. નાનો મંડપ, હાવ નાનો મંડપ છોકરાઓ નતો. અને આ શિવ ને શક્તિ હારે બેઠા. વાહ ભાઈ. શિવ શક્તિ અને મરેઠીમાં વાહ ભાઈ. એની દયાથી અમે એવડું કાર્ય કરીએ ને તો એવડું થાય. હા, એટલે અને પૂરેપૂરો ગામનો સહકાર મળે અમને અને દરેક છોકરા આવે. ક્યાંક ને ક્યાંક જોઈએ કે દેવસ્થાન હોય ત્યાંથી આપણને કંઈક ને કંઈક નાની મોટી શક્તિ મળતી જ હોય. હા, એના હિસાબે જ આ નાનું કાર્ય મોટું થઈ શકે. તો ભાઈ ખરેખર તમે ગામ લોકો ખૂબ સરસ કાર્ય કર્યું ને હજી પણ ભવિષ્યમાં આનાથી નાનો મોટો મંડપ કરતા રહ્યો એવી રામાપીર બાપા પાસે પ્રાર્થના કરીએ. બોલો બધા જય રામાપીર.